મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા. ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાઓએ આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ વધુ મજબૂત થાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી હતી. તેમણે આશ્રમના મહંત શ્રી લાલબાપુના આશીર્વાદ પણ લીધા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ વધુ મજબૂત બને છે. છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે સંતોના આશીર્વાદથી જનકલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માગશર પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂજ્ય લાલબાપુ સમગ્ર ગુરુવર્યના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે. સાથે ગધેથડમાં ક્ષત્રિયો માટે સૂચક નિવેદન પણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે ગુરુ પાસે માંગીને જશું અને આપવાનું થશે ત્યારે અમે આપી દઈશું. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ગધેથડ. ગુરુ પૂનમ આવે તો ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની ને વ્યવસ્થા ના થઈ શકે. એના માટે અમે માગસર સુદ પૂનમનું ગુરુદત્ત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે. તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો. આજે 18 વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં. બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા, મુખ્યમંત્રી પણ પધાર્યા. એને પણ આનંદ આવ્યો ને એ હારી કરી પેટે રાજી થયા. તો અમારો પ્રસંગ બધી વાતે આજે ટીપી ગયો. એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ, અમારા લાખ માણસ જમશે. લાખમાંથી કેટલા માણસ પ્રસાદ લે એ અમારા અહોભાગ્ય છે. અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે. પબ્લિક રાજી થાય એ અમારી ભાવના. જે માણસ, અમારો નિયમ એ જ છે વચન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. એટલે એ અમારો ધ્યેય છે, એ અમારો સિદ્ધ થયો. અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા ભાઈ આવતી ગયા એના ટાઈમે તો એની હાજરી આપી. આજે એને વચન આપ્યું હતું 2 વર્ષ પહેલા હું એકવાર આશ્રમમાં આવીશ. તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની. તો એ બહુ આનંદની વાત થઈ. આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું. જાજુ માણસ કેમ જમે એમ અમે ખૂબ મહિના દિવસથી કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની. ખૂબ માણસો આવ્યું ને એમાં અમે ખૂબ રાજી થયા છીએ. અને અમારો પ્રસંગ ખરેખરો દીપી ગયો, સારામાં સારો. કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે. બોલો જય માતાજી.